ગોત્રી અને વાસણામાં પાલિકા દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો તેના પર ગેરકાયદેસર બાંધકામ. ફરી એકવાર સમા વિસ્તારમાં પાલિકા દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે પણ ચર્ચામાં આવ્યો છે અને એક મોટો મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે. એનું કારણ એ છે કે અહીંયા વૃક્ષો તો કાપવામાં આવ્યા છે પરંતુ એ જગ્યાનો ઉપયોગ ક્રિકેટના ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવ્યો છે, જેને લઈને જ આ વિવાદ વકર્યો છે. વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાએ સરસ્વતી વિદ્યાલયને રિમાઇન્ડ નોટિસ પણ મોકલી. અગાઉ અનેક પત્રો આપ્યા છતાં શાળાએ દંડ ન ભર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફાળવાને નુકસાન બદલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ હજુ સુધી સરસ્વતી વિદ્યાલય દ્વારા ભરાઈ નથી. દંડ તાત્કાલિક ભરવા પાલિકાની સરસ્વતી વિદ્યાલયને વધુ એક નોટિસ આપવામાં આવી છે. ચૂકવણી નહીં થાય તો વેરાબિલ અથવા કાયદેસરની કાર્યવાહી કરવાની પાલિકા ચેતવણી પણ આપી છે. આ TP12 FP 203 ખાતેના ફાળવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર નિકુલ પટેલ છે અને અહીંયા વડોદરા મહાનગર સેવા સદનનો વોર્ડ નંબર 2માં તમે મારી પાછળ એક જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાની માલિકીના TP12 ફાઇનલ પ્લોટ નંબર 203 એમાં ફળવન તરીકે વિકસાવવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે અહીંયા કોઈ પણ જાતના આયોજન નથી. પર્યાવરણ અને સ્થાનિક લોકોને એનો લાભ મળે એના માટેના કાર્યવાહી થવા જોઈએ. વડોદરા મહાનગર સેવા સદનના ચોપડે ઝાડો ઉગાડવા માટે ઘણી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને પાર્ક્સ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ કેવું કામગીરી કરે છે એનું ઉત્તમ ઉદાહરણ તમે અહીંયા વોર્ડ નંબર 2ના આ ફળવનમાં જોઈ શકો છો. એક સ્થાનિક તરીકે મારી સરકાર કે તંત્રને એક જ માંગણી છે કે આવા બે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે પ્રજાના ટેક્સના પૈસાથી તમે જે ફળવન ડેવલપ કરવા માટેના જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એના આજે કોઈ પણ જાતના વળતર અહીંયાના સ્થાનિક લોકોને મળી નથી રહ્યા. મુખ્ય ઉદ્દેશ્ય જ્યારે ફળવન બનાવવાનો હોય તો સ્થાનિકોને ગ્રીન વાતાવરણ મળે, પર્યાવરણની અંદર ઓક્સિજનની માત્રા વધે, એ બધું જ ખાલી કાગળ ઉપર રાખીને ભ્રષ્ટાચાર થયો હોય એવું મારો સ્પષ્ટ મને લાગી રહ્યું છે. તો મારી તંત્રને એક જ વિનંતી છે કે તાત્કાલિક જે કોઈ બી અધિકારી કે જે કોઈ બી તંત્ર કે જે કોઈને બી જવાબદારી આપી હોય એવા સામે તાત્કાલિક અને ત્વરિત કાર્યવાહી થવી જોઈએ.